જૂનાગઢ જિલ્લાના માણાવદર અને વંથલીની વાડી વિસ્તારની 11 ખેતરોમાં થઈ ચોરી, નરડી તથા બોડકા અને ગડવાવની સીમ વિસ્તારમાં બની ચોરીની ઘટના। રાત્રિના 11:25 દરમિયાન ખેતરોમાંથી સર્વિસ કેબલ વાયર ગાયબ થયા હતા। એક નહીં પરંતુ 11 ખેડૂતના ખેતરમાંથી સર્વિસ કેબલ વાયર ગાયબ થયા। ઓરડીના તાળા તોડીને ઓરડીથી લઈને બોર સુધીના સર્વિસ કેબલ વાયર ચોરાયા હોય। ઉલ્લેખનીય છે કે ત્યાંની વેદના લોકોએ મીડિયા સમક્ષ જણાવી કહ્યું કે ખેતી કામ કરી અમે પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ। ગડવાવ ગામ સાથે 11 ખેડૂતના ખેતરમાંથી સર્વિસ કેબલ વાયર ચોરાઈ ગયા હોય, જેની અરજી માણાવદર પોલીસે કરાઈ। મારું નામ નરેન્દ્ર, હું નરડી ગામનો રહેવાસી છું। મેં અહીંયા ભાગ્યું રાખેલ છે, આપણે રમેશચંદ્રજીભાઈ માધવજીભાઈનું ભાગ્યું છે। રાત્રે 11:30 હું અહીંયા આટો મારવા આવ્યો હતો સોમવારના, પછી આટો મારીને વયા ગયા। પછી કોઈ અજાણા શખ્સો આવ્યા અને અમારા 11 ખેડૂત ભાઈઓના કેબલ ચોરી થઈ ગયા અને તેને સીરી અને તેમાંથી કેબલ કાઢી અને એ બધો ભંગાર અહીં નાખી ગયા અને અસલી વસ્તુ બધી લઈ ગયા। બોલ। ગળવાવથી માણાવદર જુનાગઢ રોડ ઉપર ગળવાવના ખેડૂત કિશોરભાઈ ભાણજીભાઈ અજાણ્યા શખ્સોએ અમારી 11 જણાની વાડી ઉપર કેબલ ચોરી થયેલ છે। અજાણ્યા શખ્સો આવીને કાપી ગયેલા છે। કયા સમય દરમિયાન થયેલું? 1 થી પછીના સમયમાં રાત્રે સોમવારે રાતે। અજાણ્યા શખ્સો હતા કે કોઈ ઓળખીતા જાણભેદુ લોકો? અજાણ્યા જાણભેદુ કોઈ નહીં। રમેશ સિંગલ, S9 ન્યૂઝ, વંથલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।